નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે તો કોંગ્રેસના નેતા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા છે। આ અગાઉ 22 માર્ચે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર પણ કર્યો હતો। અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે જાહેરાત થયા બાદ ચૂંટણી લડવાનો ઇનકાર કરી કોંગ્રેસમાંથી તેમને રાજીનામું આપ્યું હતું। તો ગુજરાત કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે। રોહન ગુપ્તા દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલયમાં પહોંચ્યા। રોહન ગુપ્તાએ ભાજપના દિગ્ગજ નેતા હરદીપસિંહ પુરીના હસ્તે કેસરિયા ધારણ કર્યા છે। एक मैसेज जो पीपल में जो देना होता है कि आपका विरोधाभास कितना है। जो हमारे एक है जो थे कम्युनिटी जिनके नाम में राम है, वो सनातन के जब अपमान हो रहा था तो हमको ये कहा गया कि आप चुप रहिए। देश के नाम का एक गठबंधन बनाया गया पर उसमें देश विरोधी ताकतों को जोड़ा क्या। जिस केजरीवाल जी को कांग्रेस पार्टी ने आज खालिस्तान के साथ जुड़े होने के आक्षेप किए, वो चुनाव का पूरा में इंचार्ज था पंजाब में, आज ऐसी क्या मजबूरी है कि आप उनके लिए लड़ रहे हैं, उनके भ्रष्टाचार के लिए? इतना बड़ा विरोधाभास नहीं हो सकता है। आज देश के सामने अब जाते आपका नैरेटिव बहुत क्लियर होना चाहिए। जिस ईवीएम के कारण आप 2 चुनाव जीते हैं, आप उस पर सवाल उठा रहे हैं। और ऐसे कितने विरोधाभास है, मैं आपको बोले उतने विरोधाभास नाम करने को तैयार हूं। हर जगह पे आपकी जो पॉलिसी है, आप लेफ्ट पार्टी के साथ जुड़ रहे हैं, वो देश के खिलाफ है। कौन सी बात कर रहे हैं भाई साहब? आप सीए की बात कर रहे हैं, वो जो कायदा था जो कांग्रेस ने मांगा था कि इट इज फॉर गिविंग सिटीजनशिप, आप उसका विरोध कर रहे हैं। कल एक कांग्रेस के नेता ने कहा कि नहीं हम तो मध्यम वर्ग के ऊपर टैक्स लगा दे, कि आप महंगाई की बात कर रहे हैं। सो ऐसे इतने एग्जाम्पल के जब तक आपका हर चीज में विरोधाभास रहेगा, कैसे देश आप पे भरोसा करेगा? લોકસભાની ચૂંટણીને લઈને એટલે કે આવતીકાલે 12 એપ્રિલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે। ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે। આ સાથે જ 7 મેના રોજ ગુજરાતમાં પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાશે। તો રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે। ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે। ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલવારી શરૂ થઈ ગઈ છે। આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે। ગાંધીનગર ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ભાષાભાષી કાર્યકર્તાની બેઠક મળી હતી અને જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર 5 લાખની લીડથી જીતવા માટે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવીને વસતા લોકોના મત ભાજપને મળે અને તે માટે આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે। તો ગુજરાતમાં અન્ય રાજ્યોના 80 લાખથી 1 કરોડ જેટલા લોકો અહીં આવીને અલગ અલગ જગ્યાએ વસી રહ્યા છે। તો સાઉથના 4 રાજ્યોનું સંમેલન પણ આગામી દિવસોમાં યોજાશે। गुजरात भारतीय जनता पार्टी अन्य भाषाभाषी सेल तरफथी आगामी लोकसभानी जे चूंटणी छे, जे ऐतिहासिक चूंटणी थवा जई रही छे, एमां गुजरातमां वसतो जे अन्य भाषी एटले के अन्य प्रांतना लोको जे गुजरातमां वसे छे, ए लोकोने जे अमारुं संगठन छे एना माध्यमथी दरेक लोकसभा सह अमारे कार्यक्रमो करवा, वोर्डना बूथ सुधी जे आपणा प्रदेश प्रमुख CR पाटीलजीनी पहल है कि दरेक लोकसभा सीट 5 लाख मतों वधारे जीतवानी है। एमां अन्य भाषाभाषी सेल जे अन्य प्रांतना लोको वसे छे एमने पण एक्टिवेट करी अने एमनुं मोटुं मतदान बपोर पहला थई जाय ए प्रमाणेना कार्यक्रमोनुं आयोजन करवा माटे आजनी मुख्य बेठक मळी छे। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો પ્રચાર તેજ કરી રહ્યા છે। સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ મોડાસા તાલુકામાં પ્રચારની શરૂઆત કરી હતી। ઇટાળી ગામે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ અંબે માતાજીના મંદિરે દર્શન કરી મોડાસા તાલુકાના ગામોમાં પ્રચારનો પ્રારંભ કર્યો છે। તો મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મળીને મોડાસા વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી હતી। આગામી 16 એપ્રિલના રોજ ફોર્મ ભરવા જશે તેવી જાહેરાત પણ ઉમેદવારી કરી છે। ગલસુંદરા ગામે કોંગ્રેસના
એલસીએલના પ્રમુખ નિકુંજ રાઠોડ સહિત 30 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. માનનીય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પાથીજી મંદિરથી પ્રચારની શરૂઆત કરી રહી છું. મોડાસા વિધાનસભાના વિસ્તારમાં જ્યારે હું પ્રચાર કરવા જઈ રહી છું ત્યારે સૌ કાર્યકરોનો અનેનો આનંદ જોઈ અને મને ખૂબ આનંદ આવે છે. મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠનદારો છે, જે મંત્રી, મહામંત્રી, સહમંત્રી, યુવા મોરચો જે કામે લાગી ગયા છે, એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે. હું ભારી બહુમતીથી જીતીશ એવો મને વિશ્વાસ છે. આ અગાઉ હું અરવલ્લી જિલ્લા એસસીસીએલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેનું કામ કરતો હતો, પણ અત્યારે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડાઈ અને યશસ્વી વડાપ્રધાનના જે કરેલા કામો છે અને એ યોજનાઓનો જે લાભ સમાજને મળી રહ્યો છે એનાથી પ્રેરાઈ અને હું ભારતીય જનતા પાર્ટીમાં મારા 30 જેટલા યુવાન કાર્યકરો સાથે જોડાઈ રહ્યા. હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનશે અને જેને કારણે આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે. લોકોને ગરમીથી રાહત મળશે, પરંતુ ખેડૂતો માટે માઠા સમાચાર છે. 13મીએ ભરૂચ, કચ્છ, ગીર સોમનાથમાં પણ આગાહી કરાઈ છે. આ સાથે જ 14મીએ નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 15મીએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અને દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના અંબાજી પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં પલટો આવતા જ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. તો દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દાહોદના લીંબડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે ગામના ઘરોના પતરા ઉડ્યા હોવાની પણ ઘટના બની હતી. જ્યારે મીરાખેડીમાં બરફના કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અંબાજી પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો, જ્યારે દાહોદના લીંબડીમાં ભારે પવન સાથે અહીં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ત્યારે અંબાજી પંથકમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઝાલોદના લીંબડી, વરોડ સહિત આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ છોટાઉદેપુરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. કવાંટ સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ પડતા મકાઈ અને તુવેર સહિતના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. તો આ સાથે જ કમોસમી વરસાદ થતા ઉનાળુ પાકને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ચોમાસા જેવો માહોલ જોવા મળતા જ ખેડૂતોમાં ચિંતા વધી છે. તો દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સાથે જ અંબાજીમાં પણ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે. તો હવામાન વિભાગે આગાહી કરી હતી તે અનુસાર વાતાવરણમાં પલટો આવતા જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી. તો વાતાવરણમાં હાલ અત્યારે પલટો આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। અત્યારે અરવલ્લીથી સમાચાર સામે આવ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। અરવલ્લીના ભિલોડાથી સમાચાર સામે આવી રહ્યા છે। કમોસમી વરસાદ પડી રહ્યો છે। નગરમાં વરસાદી છાંટા પડ્યા છે। તો આગાહી મુજબ હવામાનમાં પલટો આવ્યો છે। અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ભિલોડામાં કમોસમી વરસાદ પડ્યો છે તો નગરમાં વરસાદી છાંટા જોવા મળી રહ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીથી હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર આજે સવારથી જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। તો વાત કરીએ અરવલ્લીની, અરવલ્લીમાં હાલ અત્યારે વરસાદી છાંટા પડી રહ્યા છે। અરવલ્લીના ભિલોડા ગામના દ્રશ્યો આપ જોઈ શકો છો। હવામાનમાં પલટો આવ્યો છે તો અરવલ્લીમાં વાતાવરણમાં પલટો આવતા જ વરસાદી છાંટા પડી રહ્યા છે। અરવલ્લીના ભિલોડાથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। કમોસમી વરસાદ જોવા મળ્યો છે। પાલનપુરના એરોમા સર્કલ પર એલસીબી પોલીસના માણસો વાહન ચેકિંગમાં હતા અને ત્યારે 1 કરોડ રૂપિયા મળી આવ્યા હતા। અમદાવાદ તરફથી આવી રહેલ કાર પર શંકા જોતા કાર રોકવામાં આવી છે અને તેમાંથી તપાસ કરતા 500ના દરની 20,000 નોટો મળી આવી છે। જે 1 કરોડની રોકડ રકમ, મોબાઈલ ફોન અને કાર એલસીબી પોલીસે કબજે કર્યા હતા। જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કારમાં સવાર કૃષાન અગ્રવાલ અને સોના ચાંદીના દાગીનાના વેપારી મુકેશ સોની કે જેઓ આ રોકડ બાબતે પોલીસને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા અને જે રકમ ક્યાંથી લાવવામાં આવી છે તેનો પણ જવાબ આપી શક્યા ન હતા। તેથી પોલીસે કલમ 102 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એલસીબીની ટીમ એરોમા સર્કલ પર વાહન ચેકિંગ કરી હતી। આ દરમિયાન તેઓને એક શંકાસ્પદ જે ગાડી છે GJ08 BH 9898 તે ગાડીની વાહન ચેકિંગ કરતા તે ગાડીમાંથી 20,000ની દરની 20,500 નોટો ત્યાં મળી હતી, જેની કુલ 1 કરોડ જેટલી માતબર રકમ તેમને મળી હતી। ગાંધીનગરના દહેગામમાં જૂથ અથડામણનો કિસ્સો સામે આવ્યો છે અને જેમાં ₹2,000ની લેતી દેતીમાં બબાલ થઈ હતી। તો આ મામલે 2 જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો। અમદાવાદમાં બોપલ આંબલી વિસ્તારમાં ગરફોડ ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે। ગરફોડ ચોરી કરતી આ ટોળકીએ નિવૃત્ત દંપતીના બંગલામાંથી 6 લાખની મતાની ચોરી કરી હતી અને ત્યાંથી ચોર ફરાર થઈ ગયા હતા। તો ક્રાઇમ બ્રાન્ચે ગરફોડ ચોરી કરતી ટોળકીના 2 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। આરોપી અનિલ વાઘેલા અને સુરેશ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। તો હાલ ક્રાઇમ બ્રાન્ચે વધુ ગુનાના ભેદ ઉકેલવા વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના બોપલમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે। વૃદ્ધ દંપતીના બંગલામાંથી ચોરી કરી હતી તો નિવૃત્ત દંપતીના બંગલામાંથી 6 લાખની મતાની ચોરી કરી હતી। અમદાવાદમાં ચોર ઝડપાઈ ગયા છે। ક્રાઇમ બ્રાન્ચે ગરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે તો 6 લાખની મતાની ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા। અમદાવાદના બોપલ વિસ્તારની ઘટના છે। ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે। આરોપી અનિલ વાઘેલ અને સુરેશ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। તો પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ પણ જપ્ત કરી છે। બોપલ વિસ્તારમાંથી નિવૃત્ત દંપતીના ઘરેથી આ ચોરી કરતી જે ગેંગ છે 6 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી। તો ક્રાઇમ બ્રાન્ચે વધુ ગુનાના ભેદ ઉકેલવા માટે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાંથી ચોર ઝડપાયા છે। વૃદ્ધ દંપતીના બંગલામાંથી આ ચોરોએ ચોરી કરી હતી। 6 લાખની મતાની ચોરી કરી તેઓ ફરાર થઈ ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચે ગરફોડ ચોરી કરનાર આ ગેંગને ઝડપી પાડી છે। તો નિવૃત્ત દંપતીના બંગલામાંથી ચોરીનો મામલો સામે આવ્યો હતો, જેમાં હવે અમદાવાદમાંથી ચોર ઝડપાઈ ગયા છે। ક્રાઇમ બ્રાન્ચે ગરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે।
અમદાવાદમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી અવારનવાર જીવત નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે શહેરના વધુ એક જાણીતા કેફેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ પીરસવામાં આવતા હોબાળો મચી ગયો હતો, જેમાં ગુલબાઈ ટેકરા પાસેના મોકા કેફેની ઘટના સામે આવી છે. ગ્રાહકોએ વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેની જગ્યાએ તેમને નોનવેજ પેટીસવાળો બર્ગર અપાતા હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર મામલે જાણ થતાં જ ગ્રાહકે કેફેના મેનેજરને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈએ રજૂઆત ન સાંભળી અને જેથી ગ્રાહકે આ સમગ્ર ઘટના અંગે એએમસીને ફરિયાદ કરી હતી. અમદાવાદના પ્રતિષ્ઠિત કેફે મોકે કેફેમાં જે બનાવ બન્યો છે, ગુજરાતી જે લોકો હતા તે લોકો નાસ્તો કરવા આવ્યા હતા અને સાથે જ જે લોકો વેજીટેરિયન હતા તો તે લોકોને વેજીટેરિયન લોકોને નોનવેજ બર્ગર છે તે નોનવેજ બર્ગર આપવામાં આવ્યું છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ મોકા જે કેફે છે તે હાલ અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે આવેલું છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો લોકો છે તે લોકો ત્યાં આગળ નાસ્તો કરવા માટે આવતા હોય છે, પરંતુ જે પ્રમાણે જે વેજીટેરિયન લોકો છે તે વેજીટેરિયન લોકોને નોનવેજ બર્ગર છે તે નોનવેજ બર્ગર આપવામાં આવ્યું હતું. આપણી સાથે ગ્રાહક છે. બેન, તમે અહીંયા આવ્યા હતા, તમને નોનવેજ પીરસવામાં આવ્યું, શું કહેશો? પહેલી પ્રતિક્રિયા. હવે અમે છે ને અહીંયા પરમ દિવસે રાતે નવરાત્રિના પહેલા દિવસે અહીંયા મોકા કેફે છે ગુલબાઈ ટેકરા પર, ત્યાં આવ્યા હતા. ત્યાં વેજ બર્ગર ઓર્ડર કર્યા હતા મારી બહેન અને મારી ફ્રેન્ડે. તો અચાનકથી એ લોકોને રિયલાઇઝ થયું કે ભાઈ આ તો વેજ બર્ગર જેવું જરાય છે નહીં, આમાં ચિકન જેવો સ્વાદ છે. તો અમે સ્ટાફને બોલાવ્યું. સ્ટાફ થોડા આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આ કદાચ ચિકન જેવું હોઈ શકે છે. તો એમને સ્મેલ કરીને જોયું તો કે હા કદાચ ચિકન. તો મેં એમને કીધું કે તમારા શેફને બોલાવો. તો એ લોકો અંદર ગયા, 10 મિનિટ સુધી આવ્યા નહીં. તો અમે બધા અંદર ગયા. તો ત્યારે અચાનક મારા ખ્યાલથી એ લોકોએ આમ બધાએ ભેગા મળીને નક્કી કરી લીધું કે આ છોકરીઓને આપણે સમજાવી દઈએ કે આ વેજ જ હતું અને એમને બીજું કંઈક આપી દઈએ. તો અમે ગયા તો એમને કહે છે કે ના, સોસના કારણે તમને એવું લાગે છે. તો મેં કીધું એવું હોઈ જ ના શકે, એવું પોસિબલ જ નથી, કેમ કે અમે જોયું સ્મેલ બી આવે છે. તો અમે કીધું કે ભાઈ તમે વેજ પેટી ફરીથી લઈ આવો અમારા માટે સેમ બર્ગરની. અને જ્યારે આવ્યું ત્યારે અમને ખબર પડી ગઈ કે આ નોન વેજ જ હતું. બિલકુલથી આપ પણ એ દિવસે અહીંયા હતા. તમારું શું કહેવું છે કે જે પ્રમાણે આપ ગુજરાતી છો, નોનવેજ ખાવ છો, નથી ખાતા અને આપને પીરસવામાં આવ્યું, આપની શું પ્રતિક્રિયા? આઈ થિંક કોઈની બી ચોઈસ હોય કે નોનવેજ ખાવું કે ના ખાવું, વેજીટેરિયન રહેવું કે ના રહેવું. જ્યાં આવી રીતે બંને વસ્તુ સર્વ થતી હોય ત્યાં ઓર ધ્યાન રાખવું જોઈએ કે કસ્ટમર શું ઓર્ડર કરે છે. આપણે અમદાવાદમાં રહીએ છીએ, ગુજરાતમાં રહીએ છીએ, આપણે ત્યાં જૈન વસ્તી, સ્વામિનારાયણ વસ્તી કેટલી બધી છે જે લોકો કંદમૂળ બી નથી ખાતા. અને એ લોકોને અગર એ લોકો જોડે આવું થાય તો બહુ જ ખરાબ વસ્તુ થઈ કહેવાય. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ ગુલબાઈ ટેકરા ખાતે આવેલા જે હુક્કો કેફે છે ત્યાં આગળ જે વેજ પેટીસની જગ્યાએ નોનવેજ પેટીસ પીરસવામાં આવ્યું. ત્યારબાદ ગ્રાહક દ્વારા જે હોબાળો છે તે હોબાળો પણ કરવામાં આવ્યો હતો, સાથે કમ્પ્લેન છે તે કમ્પ્લેન પણ કરવામાં આવી હતી. થોડા દિવસ અગાઉ અમદાવાદની ક્લબો સેવનની જે રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટમાં પણ આવો જ બનાવ બન્યો હતો. ત્યારે ગ્રાહકે ₹50 લાખનો જે દાવો છે તે દાવો રેસ્ટોરન્ટ ઉપર કરવામાં આવ્યો હતો. જી. નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ પોતાના પરિવારજનો સાથે ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમા કરતા મણિનાગેશ્વર મંદિર આવી પહોંચ્યા હતા. નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિનીમાં નર્મદા પરિક્રમાનો શુભારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસથી જ ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે. તો ઉત્તરવાહિનીમાં તેના વિશે શું કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કરવામાં આવતી 18 કિલોમીટરની આ પરિક્રમા કરવાથી મોટી પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે. નર્મદાના રામપુરાથી નર્મદા પરિક્રમા શરૂ કરી સહેરાવ ઘાટ થઈ તિલકવાડા મણિનાગેશ્વર મંદિર ખાતે તેમના પરિવારજનો સાથે તેઓ આવી પહોંચ્યા હતા. નર્મદા એલસીબી સ્ટાફ તથા કેવડિયા વિભાગના ડીવાયએસપી અને તિલકવાડા પોલીસ સ્ટાફ તેમના સાથે જ જોવા મળ્યા હતા. લોકશાહીના મહાપર્વમાં સત્તાયો નજીક પહોંચેલા વયોવૃદ્ધ પણ મતદાન કરવા ઉત્સાહિત છે. એટલું જ નહીં, આ સાથે તમામ ચૂંટણીઓનું અત્યાર સુધી મતદાન પણ કરી ચૂક્યા છે. તેવા ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામના શારદાબેન સુથારની ઉંમર અત્યારે 94 વર્ષ છે અને ત્યારે શારદાબા પણ આ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા એટલા જ ઉત્સાહી બન્યા છે. તો પેથાપુરમાં પોતાની દીકરી અને જમાઈ સાથે રહેતા શારદાબાને પણ તેમનો પરિવાર લોકસભાની ચૂંટણીનું મતદાન કરાવવા ઉત્સાહિત બન્યો છે.
જો કે મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી પણ છે અને ત્યારે શારદાબાનો આ ઉત્સાહ યુવા મતદારોમાં પણ પ્રેરણાદાયી બની રહેશે. હવે મારા સાસુ મારા ઘરે રહે છે હાલમાં. એમની ઉંમર 85 વર્ષની ઉપર થઈ ગઈ, 100 વર્ષની આસપાસની ઉંમર છે. એમનું વતને એમનું સોજા થતું હતું, પણ અત્યારે અમારા તબિયત ન હોવાથી, સારી ન હોવાથી અમે અમારા ઘરે લઈ આવે. તો અમારે એ મતદાનના અધિકારી છે, તો એમને અમારે મત કરાવવાનું છે. અને આ સરકારની એમ કે વ્યવસ્થાઓ છે બસની ને બધી, તો આવે અને લઈ જાય મતદાન કરે એવી અમારી બધાની અભિલાષા છે. છોટાઉદેપુર નગરમાં ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. તો છોટાઉદેપુર નગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ પટેલે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે છોટાઉદેપુર નગરમાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ રાઠવા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાન રલિયાએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી પણ કરી છે. તો જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી થઈ હતી. વડોદરાના સાવલી તાલુકામાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે અને જેમાં હજારો યુવક યુવતીઓ નોકરી કરે છે. ત્યારે સાવલીની એક રાજ ફિલ્ટર કંપનીમાં 12 થી વધારે કામદારોના હાથના આંગળા કપાયા હતા. મજૂરો દ્વારા વળતર માંગવામાં આવતા કંપની સત્તાવાળાઓએ વળતર ન ચૂકવવાને ધાકધમકી આપવામાં આવી હતી. જે બાદ કામદારોએ મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે. એક કંપનીમાં રાજ ફિલ્ટરમાં કામ કરતો આ મારે 3 અગાડીઓ કપાઈ ગઈ. પહેલાં બી 3 એક કપાઈ ગઈ, પહેલાં એક બી 4 એક કપાઈ ગઈ, એટલે 4 ટોટલ મારી આંગળી કપાયેલી છે. એ કંપનીમાં વર્કર આવવાનું કહેવાનું નાખે છે. કેટલા લોકોની આંગળી કપાયેલી છે? અત્યારે તો સાલ મેં મતલબ ઓછામાં ઓછી 25 થી 30 જણા છે. અત્યારે હાલમાં બી નોકરી ચાલુ જ છે લોકોની. તમને કોઈ પણ જાતની સારવાર કે વળતર ચૂકવેલું છે? ના, વળતર નથી ચૂકવેલું મને. અત્યારે હાલમાં બી નહીં ચૂકવતા લોકો. અને એમ કહેવાનો મતલબ આપણે કે જે વળતર આવવાનું કે છે કઈ કે ફરી જાય છે એવું કરે છે આ લોકો. કહું છું કે આ રાજ ફિલ્ટર નામની કંપની જે મંજુસર જીઆઈડીસીમાં આવેલી છે ત્યાં મારા વિટોદ ગામથી લગભગ 25 થી 30 જણા એ કામ કરે છે. એ લોકોના લગભગ 8 થી 10 જણના વિટોદમાંથી આંગળા કપાઈ ગયેલા છે. એ લોકોને જે તે કંઈ વારંવાર રજૂઆત કરે છે તો કંઈક વળતર આપવાની વાત કરતા હતા. આ છેલ્લા વખત આ ભાઈની 3 આંગળીઓ કપાઈ એટલે મારે કંપનીમાં જવું પડ્યું. કંપનીમાં મારે મિટિંગ કરી તો અને યોગ્ય જવાબ નથી મળ્યો. એના માટે આપણે મેં પોલીસ ફરિયાદ કરાવી છે. આણંદથી પ્રીએક્ટિવ સિમ કાર્ડનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. આણંદ એસઓજી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય સિમ કાર્ડ લોકોની જાણ બહાર એક્ટિવ કરી દુબઈ મોકલવામાં આવતા હોવાની માહિતી સામે આવી છે. તો આણંદ એસઓજી પોલીસે કરમસદ અને નાપાડના કુલ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. 3 આરોપીને અટકાયત કરી દુબઈના માસ્ટર માઇન્ડ આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ પ્રીએક્ટિવ સિમનો ઉપયોગ ઓનલાઈન સટ્ટામાં કરતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો એરટેલના 145 એક્ટિવ સિમ અને 14 ક્રેડિટ ડેબિટ કાર્ડ સાથે 3ની અટકાયત કરવામાં આવી છે. હાલ સુધીની પૂછપરછ દરમિયાન જે વ્યક્તિઓએ સિમ કાર્ડ પોતે એક્ટિવ કરેલા છે, સમર શહીદ રાઠોડ તથા જૈનુલ આબેદીન રજીત રાઠોડ, આણંદ વિદ્યાનગર તથા આણંદ જિલ્લાના અલગ અલગ નાના ટાઉનની અંદર જે છૂટક વેચાણ કરતા હોય છે એ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ 200થી લઈને 500 સુધીમાં એક્ટિવ કરી એરટેલ કંપનીના તમામ સિમ કાર્ડ એક્ટિવ કરે છે. અને ત્યાર પછી આ સિમ કાર્ડ ચિરાગ સુરેશભાઈ સોલંકીને 1200થી લઈ અને 1500 રૂપિયામાં વેચાણ આપતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આ બાબતે હાલમાં જેટલા પણ વ્યક્તિઓની જ્યારે રેડ કરી ત્યાર પછી હાલ સુધીની પોલીસ કસ્ટડી દરમિયાન જેટલી પણ ઇન્ફોર્મેશન પોલીસને મળી છે તે બાબતે તપાસ કરી 3 આરોપીને એરેસ્ટ કરેલા છે. આ સમગ્ર મુદ્દાઓ બાબતે તપાસ કરવા માટે આજરોજ આ 3 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ તમામ મુદ્દાઓ બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવનાર છે.
એનસીપી પાર્ટીના નામનો ઉપયોગ કરી અને કૌભાંડ આચરતા મોહમ્મદ શેખની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી અને જેમાં બંધન બેંકમાં એનસીપીના નામે એકાઉન્ટ ખોલાવ્યું હતું. જૂનામાં એનસીપીના નામે ડોનેશનનું જમા કરાવવાનું કૌભાંડ આચરતો હતો, જેમાં ડોનેશન માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તે જાહેરાતો કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં સાયબર ક્રાઇમે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. સાયબર ક્રાઇમે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ટ્રેન્ડિંગના બહાને પૈસા જમા કરાવી આ આરોપી છેતરપિંડી આચરતો હતો. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. આરોપીના 9 બેંકોમાં ખાતાની તપાસ થઈ રહી છે. છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ગાંધીનગર સાયબર ક્રાઇમે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ટ્રેન્ડિંગના બહાને પૈસા જમા કરાવી આ આરોપી છેતરપિંડી આચરતો હતો. આરોપીના 9 બેંકોમાં ખાતાની પણ તપાસ થઈ રહી છે. તો 4 મહિનાના ટૂંકા ગાળામાં કરોડોની તેને છેતરપિંડી કરી છે. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. તો સાયબર ક્રાઇમે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ટ્રેડિંગના બહાને પૈસા જમા કરાવી તે છેતરપિંડી આચરતો હતો. 4 મહિનાના ટૂંકા સમયગાળામાં આ આરોપીએ કરોડોની છેતરપિંડી કરી છે. હાલ તો આરોપીના 9 બેંકોના ખાતાની તપાસ થઈ રહી છે. તો સાયબર ક્રાઇમે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રેડિંગના બહાને પૈસા જમા કરાવી તે છેતરપિંડી આચરતો હતો. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.